સૂર્ય ઉપાસના વૈદિક કાળથી પ્રચલિત છે, જેમાં સૂર્યને જગતચક્ષુ અને જગત આત્મા પણ કહે છે. સૂર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરણસીમા પર હતી. પ્રભાસ ક્ષેત્રોમાં 12 સૂર્ય મંદિરો હતા, પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી બધા લોકો દૂર થતા ગયા. પણ કાઠી દરબારો આજે પણ સૂર્ય ભગવાનને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે. પાચણ ભૂમિ પર આવેલું આ સૂર્યનારાયણ મંદિર છે, જે નવા સૂરજ દેવળ સૂર્યનારાયણ મંદિરના નામે પ્રખ્યાત છે. તો ચાલો હું તમને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું. હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પુત્રએ સૂર્ય ભગવાનની ઉપાસના કરી પોતાના શરીરનો કોઢ મટાડ્યો હતો. તે સમયે આ પ્રદેશનું સૂર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરાષ્ટ્ર નામ હતું. સમય જતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું. કાઠી દરબારો જે સ્થળે નિવાસ કરતા ત્યાં સૂર્ય મંદિર અવશ્ય બનાવતા. તો મિત્રો, હું આવી ગયો છું મંદિરના પરિસરની અંદર. તો હવે હું તમને કરાવું સૂરજ ભગવાનના દર્શન. તો ચાલો. 12મી સદીમાં કાઠી દરબારોની રાજધાની કંથકોટ કચ્છમાં હતી. ત્યાં આજે પણ સૂર્ય મંદિરના અવશેષો મળે છે. સૂર્યનારાયણ મંદિર કાઠી દરબારોનું આસ્થાનું મોટું કેન્દ્ર છે. કાઠી દરબાર સૂર્યનારાયણ ભગવાનને પૂજન કરે છે. દરેક જ્ઞાતિના લોકો સૂરજ દેવળ મંદિરના દર્શન કરવા આવે છે. મંદિરમાં પ્રવેશતા ગણપતિ દાદાની તથા હનુમાન દાદાની ભવ્ય પ્રતિમા છે. તો ચાલો કરીએ આપણે સૂર્યનારાયણ ભગવાનના દર્શન. આ મંદિરમાં સૂર્યનારાયણ ભગવાન સાથે રાંદલ માતાજી પણ પૂજાય છે. સૂર્ય પૂજા એ પાંચાળનો પ્રાચીન સંસ્કાર છે. જ્યાં સૂર્ય મંદિર હોય ત્યાં સૂર્યકુંડ હોય જ છે. તેમ આ મંદિરમાં પણ સૂર્યકુંડ છે. પાછળના ભાગે તળાવ છે, જેને માનસરોવર નામ આપવામાં આવ્યું છે. મંદિરમાં દર્શનાર્થીઓ માટે ચા પાણીની વ્યવસ્થા આખો દિવસ ચાલુ હોય છે અને જમવાની વ્યવસ્થા પણ છે. મિત્રો, એકવાર સૂરજ દેવળ મંદિર સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરવા જરૂર આવજો. એવું કહેવામાં આવે છે કે દેશના કોઈ પણ રાજ્યમાં રહેતા કાઠી દરબાર એકવાર જૂના સૂરજ દેવળ અને નવા સૂરજ દેવળ મંદિરના
દર્શને જરૂર આવે છે. આ મંદિર એક અનોખું મંદિર છે, જેમાં સૂર્યનારાયણ ભગવાન સાથે રાંદલ માતાજી પણ બિરાજમાન છે. તો મિત્રો, તમને પાચન ભૂમિના પ્રખ્યાત એવા સુરત દેવળનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.